મંડળમાં સૌરાષ્ટ્રને અન્યાય થયાનો કોંગ્રેસનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તો પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલનું નિવેદન સામે આવ્યું છે। સૌરાષ્ટ્રમાં ભાજપે અન્યાય કર્યો છે અને ભાજપના મોટા નેતાઓને મંત્રીમાં પ્રતિનિધિત્વ આપ્યું નથી તેવું કહ્યું છે। વિધાનસભા દીઠ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે સૌરાષ્ટ્રથી કોંગ્રેસ અલગ અલગ વિસ્તારમાં જન આક્રોશ રેલીઓ છે। મહત્વના લોકો પાસેથી મંત્રી પદ છીનવાય છે તેથી ભાજપમાં રોષ છે તેવું પણ કહેવામાં આવ્યું છે। કોંગ્રેસ પ્રબળ વિપક્ષની ભૂમિકા ભજવશે તેવું પણ હેમાંગ રાવલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રને બિલકુલ અન્યાય થયો છે। ભારતીય જનતા પાર્ટીએ અન્યાય કરેલો છે, ચાહે તે મંત્રીમંડળમાં હોય કે ચાહે તે મોટા કદના નેતાઓ જે કંઈ પણ હોય એ નેતાઓને ડાઉન કરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ જે પ્રયત્ન કરેલો છે અને પ્રજાના પ્રશ્નો જે છે એ જન આક્રોશ સભાના સ્વરૂપે હોય, ખેડૂત મહાસંમેલનના સ્વરૂપે હોય, વન ડિસ્ટ્રિક્ટ વન ડે ત્યાં અમારા નેતાઓ ત્યાં રહેવાના હોય, એને સંગઠન સૂજન અભિયાનના ભાગ સ્વરૂપે લોકો સુધી પહોંચીને લોકોની સમસ્યા જે છે અને લોકોના હક અધિકારની લડાઈ છે એ લડવા માટે કોંગ્રેસ પક્ષનો એક એક સૈનિક કટિબદ્ધ છે। કોંગ્રેસ પ્રમુખ પ્રભારી સહિત નેતાઓ ખોડલધામ જશે અને 28 ઓક્ટોબરના રોજ જશે ખોડલધામ। તો ખોડલધામ ખાતે મંદિરમાં ધ્વજા ચડાવી આશીર્વાદ પણ લેશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવશે। નવા વર્ષની શરૂઆત કોંગ્રેસ ખોડલધામથી કરશે તો પાટીદાર સમાજ માટે છે આસ્થાનું કેન્દ્ર। કોંગ્રેસ દ્વારા વન ડે વન ડિસ્ટ્રિક્ટ અભિયાન કરાશે શરૂ। સૌરાષ્ટ્રમાં ખેડૂતોના મુદ્દે સંમેલન પણ યોજવામાં આવશે। તો બોટાદ ખાતે કોંગ્રેસ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। વર્ષની શુભ શરૂઆત જે છે એ ખોડલધામ ખાતે કાગવડ ખાતે તારીખ 28મીના રોજ માં ખોડલના આશીર્વાદ લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ, અમારા પ્રભારી મુકુલ વાસનિકજી, વિધાનસભા વિરોધ પક્ષના નેતા ચૌધરી સાહેબથી લઈને દરેકે દરેક અમારું શીર્ષસ્થ નેતૃત્વ છે એ માં ખોડલના ચરણોમાં દર્શન કરવા જઈ રહ્યું।